કેજે પોલિટેકનિક ભરૂચમાં અભ્યાસ કરીએ છીએ. અમે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરીએ છીએ. અમારા ટીમમેટ છે. અમે સોલાર એપ્લિકેશન સિસ્ટમના અમે પ્રોજેક્ટ બનાવ્યો છે જે સોલાર પેનલ ઉપર આધારિત છે અને તેના ઉપર વર્ક કરે છે. મારું નામ કન્યા સબ્જેક્ટમાં નટવરભાઈ છે. મારો એનરોલમેન્ટ નંબર 19645 0539533 છે. મારું નામ પટેલ મોહમ્મદ સુભાન સિરાજ છે. મારો એનરોલમેન્ટ નંબર 196450095446 છે. મારું નામ પટેલ જયદુલ યાસમીન. મારો એનરોલમેન્ટ નંબર 19645030 541 છે. મારું નામ મુઝફ્ફર યાકુબ છે. મારો એનરોલમેન્ટ નંબર 19645030 છે. હા, અમારું પ્રોજેક્ટ મોડલ છે જેમાં સોલાર પેનલ, બેટરી, હીટસિંક, ફેન અને પેલ્ટાયર મોડ્યુલ, ટેમ્પરેચર કંટ્રોલર, સ્વિચ અને ચાર્જ કંટ્રોલરનો ઉપયોગ કરીને અમે એક રેફ્રિજરેટર સિસ્ટમ બનાવેલું છે જેમાં બેટરી દ્વારા હીટસિંક, ચાર્જ કંટ્રોલર અને ટેમ્પરેચર કંટ્રોલરને પાવર પ્રોવાઈડ કરવામાં આવે છે. 12 વોલ્ટનો પાવર પ્રોવાઈડ કરવામાં આવે છે. જ્યારે બેટરી લો થાય અથવા બેટરીમાં ચાર્જ પૂરું થાય ત્યારે ચાર્જ કંટ્રોલર દ્વારા બેટરી લોનું ઇન્ડિકેશન કરવામાં આવે છે. જેથી જેવું બેટરી લોનું ઇન્ડિકેશન થાય છે ત્યારે આ ચાર્જ કંટ્રોલર સોલર પેનલ દ્વારા બેટરીના ચાર્જ કરવા લાગે છે અને સિસ્ટમ બંધ પડે છે. જ્યારે બેટરી ફૂલ ચાર્જ થઈ જાય છે ત્યારે સિસ્ટમ ફરીથી ચાલુ થઈ જાય છે. આ ચાર્જ ટેમ્પરેચર કંટ્રોલર દ્વારા આપણે ટેમ્પરેચર એક કોઈ પોઈન્ટ સુધી સેટ કરી શકાય છે અને જે આ થર્મિસ્ટર દ્વારા ટેમ્પરેચર ડિટેક્ટ કરી ઇન્ડિકેટ કરે છે ડિસ્પ્લે પર, ડિજિટલ ડિસ્પ્લે પર. જ્યારે સોલાર ચાર્જ કરે છે ત્યારે આ થર્ડ લાઇટ જે છે તે ઇન્ડિકેટ કરે છે કે બેટરી સોલાર દ્વારા ચાર્જ થવાનું સ્ટાર્ટ થાય છે. આ અમારા પ્રોજેક્ટનું પોસ્ટર છે જેમાં અમારા પ્રોજેક્ટનું નામ લખેલું છે સોલાર રેફ્રિજરેશન સિસ્ટમ. એની નીચે અમારા જે 4 ટીમમેટ છે તેમના નામ છે પટેલ મુઝફ્ફર, પટેલ સુભાન, પટેલ જયદુલ અને હું પોતે પંડ્યા સંકેત અને બધાના એનરોલમેન્ટ નંબર લખેલા છે. અમારા ગાઈડ છે ધર્મિલ સર અને અમારા ડિપાર્ટમેન્ટનું નામ લખેલું છે અને અમારી કોલેજનું નામ શ્રી કેજે પોલિટેકનિક ભરૂચ. પોસ્ટરમાં ટોટલ 11 ડિટેલને એડ કરેલી છે જેમાં પહેલા છે એબ્સ્ટ્રેક્ટ, ત્યાર પછી ઇન્ટ્રોડક્શન, ત્રીજું છે બ્લોક ડાયાગ્રામ, ચોથું છે ડિસ્ક્રિપ્શન ઓફ બ્લોક ડાયાગ્રામ, પછી વર્કિંગ, લિસ્ટ ઓફ કમ્પોનન્ટ્સ, એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ, કન્ક્લુઝન અને રેફરન્સીસ. એમાં સૌથી પહેલા એબ્સ્ટ્રેક્ટ સમજીએ તો તેમાં એઝ ધ electrical engineer, I am trying to overcome these symmetries by modifying the existing solar refrigeration system with newly emerging thermoelectric couple which works on the peltier effect. Thermoelectrical cooling can be considered as one of the major applications of the thermoelectrical module. The main objective of this project is to design cooling system. This project presents design cooling system. This project has a performance of solar refrigeration system by using peltier module. Thermoelectrical modules are the key elements in this refrigerator for providing thermoelectrical cooling, which power consumption is one of the major issues in today's general life. But semiconductor is a great solution of this power consumption. If we succeed to use a semiconductor in well manner, then we can reduce power consumption. હવે આપણે એબ્સ્ટ્રેક્ટને ગુજરાતીમાં સમજીએ તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે હું હાલની સોલાર રેફ્રિજરેશન સિસ્ટમમાં ફેરફાર કરીને આ ખામીને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યો છું અને જે નવા ઉભી રહેલા થર્મોમેટ્રિક કપલ તરીકે કાર્ય કરે છે. આમાં કુલિંગ પર થર્મોમેટ્રિક મોડ્યુલની મુખ્ય એપ્લિકેશન પૈકીની એક તરીકે ગણી શકાય છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય કુલિંગ સિસ્ટમ ડિઝાઇન કરવાનો છે.
આ પ્રોજેક્ટ પેલ્ટાયર મોડ્યુલનો ઉપયોગ કરીને સૌર રેફ્રિજરેશન સિસ્ટમનું પ્રદર્શન રજૂ કરે છે. આ રેફ્રિજરેટરમાં થર્મોઇલેક્ટ્રિકલ ઠંડક પ્રદાન કરવા માટે થર્મોઇલેક્ટ્રિકલ મોડ્યુલ્સ મુખ્ય ઘટકો છે. પાવર વપરાશ એ આજના સામાન્ય જીવનમાં મુખ્ય મુદ્દાઓ પૈકી એક છે, પરંતુ સેમિકન્ડક્ટર એ આવા વીજ વપરાશના શ્રેષ્ઠ ઉકેલ છે. જો આપણે સેમિકન્ડક્ટરનો સારી રીતે ઉપયોગ કરીએ અને તેમાં સફળ થઈએ તો આપણે પાવર વપરાશમાં ઘટાડો કરી શકવા કાબિલ છે. હવે આપણે આ પોસ્ટરમાં ઇન્ટ્રોડક્શન સમજીએ. Energy is vital for the progress and on the environment. Energy saving and low environmental impact should be the primary targets for system designers and producers. Conventional refrigeration consumes enormous energy and uses chlorofluorocarbons, which causes ozone layer depletion. Solar refrigeration has been getting more and more attention. Solar refrigeration is one of the alternative technologies that use solar power in combination with Peltier effect development of nation's economy. Energy shortage and variable power availability is responsible for society's advancement. The systems are designed such that there will be no adverse effect. Solar energy is the natural source of energy. It is continuously available on the Earth's surface during the daytime. As it is natural source of energy, it doesn't produce any harmful byproducts. Recently, solar energy has received interest as an attractive energy source for cooling systems, especially in places where electricity is expensive or in short supply. The solar energy is available in most areas and represent an important driving source of thermal energy system. With the use of solar energy, usage of conventional energy source and its peak demand will be reduced. This project consists of components: Peltier module, charge controller, solar panel, battery, heat sink, temperature sensor. Refrigeration is not only important to food storage and transport, including slaughtering yards, fermentation cellars of breweries, ice cream industry, fruit and vegetable stores, etc. For domestic and industrial purpose, vapor compression cycling is used for refrigeration, in which any type of refrigeration is flowing through the cycle. In VCR system, refrigerants are used like NH2, CO2, etc. This refrigeration produces many hazardous effects on environment and human being. Also, many types of problems are stored in refrigerants, types of leakage of the refrigerants through the pipeline. This increases the cost of refrigeration system and also it increases the global warming and ozone depletion. હવે ઇન્ટ્રોડક્શનને ગુજરાતીમાં સમજીએ. ઉર્જા એ પ્રગતિ માટે મહત્વપૂર્ણ છે અને પર્યાવરણ સિસ્ટમ ડિઝાઇનર્સ અને ઉત્પાદકો માટે ઉર્જા બચત અને ઓછી પર્યાવરણીય અસર એ પ્રાથમિક લક્ષ્યો હોવા જોઈએ. પરંપરાગત રેફ્રિજરેશન પ્રચંડ ઉર્જા વાપરે છે અને ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ કરે છે, જે ઓઝોન સ્તરના અવ્યક્ષનું સ્તર બનાવે છે અને તેનું કારણ બને છે. સૌર રેફ્રિજરેશન વધુને વધુ ધ્યાન ખેંચી રહ્યું છે. સૌર રેફ્રિજરેશન એ વૈકલ્પિક તકનીકોમાંની એક છે જે સૌર ઉર્જાનો ઉપયોગ રાષ્ટ્રના અર્થતંત્રના પેલ્ટિયર ઇફેક્ટ વિકાસ સાથે સંયોજનમાં કરે છે. ઉર્જાની અછત અને પરિવર્તનશીલ શક્તિનો ઉપલબ્ધતા સમાજની પ્રગતિ માટે જવાબદાર છે. સિસ્ટમો એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તેની કોઈ પ્રતિકૂળ અસર નહીં થાય. તો સૌર ઉર્જા કુદરતી સ્ત્રોત છે. તે દિવસ દરમિયાન પૃથ્વીની સપાટી પર સતત ઉપલબ્ધ રહે છે. તે ઉર્જાનો કુદરતી સ્ત્રોત હોવાથી કોઈ પણ હાનિકારક ઉત્પાદનો ઉત્પન્ન કરતું નથી.
તાજેતરમાં સૌર ઉર્જાને ઠંડક પ્રણાલી માટે આકર્ષક ઉર્જા સ્ત્રોત તરીકે રસ મળ્યો છે. ખાસ કરીને જ્યાં વીજળી મોંઘી હોય અથવા પુરવઠો ઓછો હોય ત્યાં સૌર ઉર્જા મોટાભાગના વિસ્તારોમાં ઉપલબ્ધ છે અને તે થર્મલ ઉર્જા પ્રણાલીઓના એક મહત્વપૂર્ણ ડ્રાઇવિંગ સ્ત્રોતનું પ્રતિનિધિત્વ કરે છે. સૌર ઉર્જાના ઉપયોગથી પરંપરાગત ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ અને તેની ટોચની માંગમાં ઘટાડો થશે. આ પ્રોજેક્ટમાં પેલ્ટર મોડ્યુલ, ચાર્જ કંટ્રોલર, સોલાર પેનલ, બેટરી, હીટ સિંક, ટેમ્પરેચર સેન્સરનો સમાવેશ કરવામાં આવ્યો છે. રેફ્રિજરેશનમાં માત્ર ખાદ્ય પદાર્થોનો સંગ્રહ અને પરિવહન માટે જ મહત્વપૂર્ણ નથી, જેમાં કતલના યાર્ડ, આઈસ્ક્રીમ ઉદ્યોગો, ફળો, શાકભાજીની દુકાનો વગેરેનો સમાવેશ થાય છે. ઘરેલું અને ઔદ્યોગિક હેતુ માટે વેપર કમ્પ્રેશન સાયકલનો ઉપયોગ રેફ્રિજરેશન માટે થાય છે, જેમાં કોઈપણ પ્રકારના રેફ્રિજરેન્ટનો ઉપયોગ થાય છે. ચક્ર દ્વારા વહે છે. DCR સિસ્ટમમાં NH2, CO2 વગેરે જેવા રેફ્રિજરન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આ રેફ્રિજરેશન પર્યાવરણ અને મનુષ્ય પર જોખમી અસરો પેદા કરે છે. તેમજ રેફ્રિજરન્ટમાં સ્ટોરેજ પાઇપલાઇન દ્વારા રેફ્રિજરન્ટનું લીકેજ જેવી અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાય છે. આ રેફ્રિજરેશનની સિસ્ટમની કિંમતમાં વધારો કરે છે અને તે ગ્લોબલ વોર્મિંગ અને ઓઝોન અક્ષયમાં પણ વધારો કરે છે. હવે આપણે બ્લોક ડાયાગ્રામ અને તેના ડિસ્ક્રિપ્શન વિશે સમજીએ. આ બ્લોક ડાયાગ્રામમાં સૌપ્રથમ સોલાર પેનલ છે, ત્યારબાદ સોલાર ચાર્જ કંટ્રોલર, બેટરી, હીટ સિંક, એલટાર અને થર્મોકોલ બોક્સનો સમાવેશ થાય છે. હવે તેના ડિસ્ક્રિપ્શનને સમજીએ. સ્ટેપ 1. ફર્સ્ટ we have the thermocol box. Step 2, then we make section in it with equal dimension of width to make fit in it. Step 3, fit the peltier module on back side of heat sink. Step 4, place the heat sink, peltier and fan in the section. Step 5, connect all the batteries. Step 6, check the proper working of all the components and do the calculation according to it. સૌપ્રથમ આપણી પાસે થર્મોકોલ બોક્સ લેવાનું છે. ત્યારબાદ તેમાં હીટ સિંકને ફિટ કરવા માટે એક સરખા સેક્શન પાડવાના. ત્યારબાદ પેલ્ટાયર મોડ્યુલને હીટ સિંકની પાછળના ભાગે ફિટ કરવું. પછી બધા કમ્પોનન્ટને બેટરી સાથે કનેક્ટ કરવા અને બધા કમ્પોનન્ટ્સનું વર્કિંગ બરાબર છે કે નહીં તે ચેક કરીને તેના અકોર્ડિંગ ગણતરી કરવાની છે. આ નંબર 5 પર અમારી મોડલની ઇમેજ છે, જેમાં તમે બધા કમ્પોનન્ટ જોઈ શકો છો. અહીંયા અમારા કમ્પોનન્ટની લિસ્ટ આપેલી છે, જેમાં બધા કમ્પોનન્ટ્સ લખેલા છે. પહેલું છે સોલાર પેનલ, જે તમે અહીંયા ઇમેજમાં પણ જોઈ શકો છો. ત્યારબાદ ટેમ્પરેચર કંટ્રોલર, જે તમે જોઈ શકો છો. ત્યારબાદ ચાર્જ કંટ્રોલર, જે અહીંયા ઇમેજમાં વિઝિબલ છે. ત્યારબાદ પેલ્ટાયર મોડ્યુલ, બેટરી, ત્યારબાદ કુલિંગ ફેન, હીટ સિંક, થર્મલ પેસ્ટ અને કુલિંગ બોક્સનો તેમાં સમાવેશ થાય છે, જે અહીંયા તમે જોઈ શકો અને સમજી શકો છો. કે હવે પોસ્ટરમાં 6 નંબર પર આ પ્રોજેક્ટનું વર્કિંગ છે, જે આપણે સમજીએ. Conventional cooling system such as those used in refrigerators utilize compressor and working fluid to transfer heat. Thermal energy is absorbed and released as the working fluid undergoes expansion and compression and changes phase from liquid to vapor and gas respectively. Semiconductor thermoelectric coolers, also known as peltier coolers, offers several advantages over conventional system. They are entirely solid state device with no moving parts. This makes them rugged, reliable and quiet. They use no ozone depleting fluorofluorocarbons, potentially offering a more environmentally responsible alternative to conventional refrigeration. They can be extremely compact, much more so than compressor-based systems. Precise temperature control can be achieved with peltier coolers. However, their efficiency is low compared to conventional refrigerators. Thus, they are used in application with their unique advantage outweigh their low efficiency. Although some large-scale applications where small size is needed,
and the cooling demands are not too great, such as for cooling electronic components. The objective of this study is to design and develop a working thermoelectric refrigerator interior cooling that utilize the Peltier effect to refrigerate and maintain a selected temperature from 5 Celsius to 25 Celsius. The design requirements are to cool this volume to temperature with a time period of 6 hours and provide retention of at least next half an hour. The design requirement option available and the final design of thermoelectric refrigerator for application are presented. From last century till now, refrigeration has been one of the most important factors of our daily life. The current tendency of the world is to look at renewable energy resources as source of energy. This is done for the following two reasons. Firstly, the lower quality of life due to air pollution, and secondly, due to pressure of the increasing world population puts on our natural energy resources. From these two facts comes the realization that the natural energy resources available will not last definitely. હવે આપણે વર્કિંગને ગુજરાતીમાં સમજીએ. આજે આપણે પરંપરાગત ઠંડક પ્રણાલી જેમ કે જે રેફ્રિજરેટર્સનો ઉપયોગ થાય છે તે કમ્પ્રેસરનો ઉપયોગ કરે છે અને કામ કરે છે. ગરમી સ્થાનાંતરિત કરવા માટે થર્મલ ઉર્જા શોષાય છે અને તેને છોડવામાં આવે છે, કારણ કે કાર્યશીલ પ્રવાહી વિસ્તરણ અને સંકોચનમાંથી પસાર થાય છે અને અનુક્રમે પ્રવાહીમાંથી વરાળ અને પાછળના તબક્કામાં ફેરફાર કરે છે. સેમિકન્ડક્ટર થર્મોઇલેક્ટ્રિક કુલર્સ પેલ્ટાયર કુલર્સ તરીકે પણ ઓળખાય છે. પરંપરાગત સિસ્ટમની તુલનામાં ઘણા ફાયદા આપે છે. તેઓ સંપૂર્ણપણે નક્કર સ્થિતિના ઉપકરણો છે જેમાં કોઈ ફરતા ભાગો નથી અને તેમને કઠોર, વિશ્વસનીય અને શાંત બનાવે છે. તેઓ પરંપરાગત રેફ્રિજરેશન માટે સંભવિતપણે વધુ પર્યાવરણીય રીતે જવાબદાર વિકલ્પ ઓફર કરે છે. ઓઝોનના લેયરને ઘટાડતા ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ કરતા નથી. તેઓ અત્યંત કોમ્પેક્ટ હોઈ શકે છે. કોમ્પ્રેસર આધારિત સિસ્ટમો કરતાં વધુ પેલ્ટાયર કુલર્સ વડે ચોક્કસ તાપમાન નિયંત્રણ મેળવી શકાય છે. પેલ્ટિયર જો કે પરંપરાગત રેફ્રિજરેટર્સની તુલનામાં તેમની કાર્યદક્ષતા ઓછી છે. આમ તેઓ વિશિષ્ટ એપ્લિકેશનમાં ઉપયોગમાં લેવાય છે અને તેમના અનન્ય ફાયદાઓ તેમની ઓછી કાર્યક્ષમતા કરતાં વધારે છે. જેમ કે કુલિંગ ઇલેક્ટ્રોનિક્સના ઘટકો માટે આ અભ્યાસનો ઉદ્દેશ્ય કાર્યકારી થર્મો ઇલેક્ટ્રિક રેફ્રિજરેટરની આંતરિક ઠંડકની રચના અને વિકાસ કરવાનો છે, જે 5 સેલ્સિયસથી 25 સેલ્સિયસ સુધી પસંદ કરેલ તાપમાનને ઠંડુ કરવા માટે અને જાળવવા માટે પેલ્ટિયર ઇફેક્ટનો ઉપયોગ કરે છે. ડિઝાઇનની આવશ્યકતાઓ આ વોલ્યુમને તાપમાનના ઠંડક આપવાનો છે, 6 કલાક અને તેનાથી ઓછામાં ઓછા આગામી અડધા કલાકની રિટેન્શન પ્રદાન કરે છે. ડિઝાઇનની જરૂરિયાત, ઉપલબ્ધ વિકલ્પ અને એપ્લિકેશન માટે થર્મોઇલેક્ટ્રિક રેફ્રિજરેટરની અંતિમ ડિઝાઇન રજૂ કરવામાં આવી છે. છેલ્લી સદીથી અત્યાર સુધી રેફ્રિજરેશન એ આપણા રોજિંદા જીવનના સૌથી મહત્વપૂર્ણ પરિબળોમાંનું એક છે. વિશ્વનું વર્તમાન વલણ પુનઃપ્રાપ્ય ઉર્જા સાધનોને ઉર્જાના સ્ત્રોત તરીકે જોવાનું છે. આ નીચેના 2 કારણોસર કરવામાં આવેલ છે. પ્રથમ, વાયુ પ્રદૂષણને કારણે જીવનની નીચી ગુણવત્તા, અને બીજું, વિશ્વની વધતી જતી વસ્તીના દબાણને કારણે આપણા કુદરતી ઉર્જા સંસાધનો પર અસર પડે છે. આ 2 હકીકતો પરથી ખ્યાલ આવે છે કે પ્રાકૃતિક ઉર્જા સંસાધનો ચોક્કસપણે ટકી શકે નહીં. ત્યારબાદ નંબર 7 પર લિસ્ટ ઓફ કમ્પોનન્ટ છે, જેને આપણે આગળ જોઈ ગયા છે. હવે આપણે આગળ વધીએ, જે આપણા એડવાન્ટેજીસ છે જે નીચે મુજબ છે. પહેલું, it does not have any moving parts, so it is noise free and environment friendly. Peltier module. Number 2, Peltier module is small and light in weight, so you can easily adjust it in any electronic equipment. Number 3, it is exceptionally reliable in quality and performance, thus it helps to deliver precise temperature. Number 4, the solid state of Peltier module makes it very durable,
So it has got very long life expectancy of more than 5 years in normal conditions. હવે આપણે તેને ગુજરાતીમાં સમજીએ. પહેલું, તેમાં કોઈ ફરતા ભાગો નથી, તેથી તે અવાજમુક્ત અને પર્યાવરણ માટે અનુકૂળ છે. નંબર 2, પેલ્ટાયર મોડ્યુલ નાનું અને વજનમાં હલકું છે, તેથી તમે તેને કોઈપણ ઇલેક્ટ્રિક સાધનમાં સરળતાથી ગોઠવી શકો છો. નંબર 3, તે ગુણવત્તા અને કામગીરીમાં અપવાદરૂપે વિશ્વસનીય છે, આમ તે ચોક્કસ તાપમાન પહોંચાડવામાં ખૂબ જ મદદ કરે છે. નંબર 4, પેલ્ટાયર મોડ્યુલની નક્કર સ્થિતિ તેને ખૂબ ટકાઉ બનાવે છે અને તે સામાન્ય સ્થિતિમાં 5 વર્ષથી વધુ લાંબુ આયુષ્ય પૂરું પાડે છે. હવે આપણે તેના ડિસએડવાન્ટેજ સમજીએ. The major disadvantage of the peltier is that it is inefficient. The flowing current itself tends to generate a significant amount of heat, which gets added to the overall heat dissipation. Number 2, in large applications, this results in an excessive amount of heat, which needs to be taken care of. Typically, additional fans have to employ to fix this problem. Number 3, this effect also uses a lot of electricity, which can make using it for large scale application very expensive. હવે આપણે તેના ડિસએડવાન્ટેજને ગુજરાતીમાં સમજીએ. પેલ્ટાયર અસરનો મુખ્ય ગેરલાભ એ છે કે તે બિનકાર્યક્ષમ છે. તેમાં વહેતો પ્રવાહ પોતે નોંધપાત્ર પ્રમાણમાં ગરમી ઉત્પન્ન કરે છે, જે એકંદરે ગરમીના વિસર્જનમાં ઉમેરાય છે. નંબર 2, મોટી એપ્લિકેશનમાં આનાથી વધુ પડતી ગરમી થાય છે, જેની કાળજી લેવાની જરૂર પડે છે. સામાન્ય રીતે આ સમસ્યાને ઠીક કરવા માટે વધારાના ચાહકોને નિયુક્ત કરવા પડે છે. નંબર 3, આ અસર પણ ઘણી બધી ઇલેક્ટ્રિસિટી વાપરે છે, જે મોટા પાયે એપ્લિકેશન માટે તેનો ઉપયોગ ખૂબ જ વધારે એક્સપેન્સિવ અને મોંઘો બનાવે છે, જે ઇકોનોમિકલી આપણને નુકસાન કરે છે. આપણે કન્ક્લુઝનને સમજીએ. સોલાર રેફ્રિજરેશન સિસ્ટમ ઇઝ ધ નીડ ઓફ ફ્યુચર. It is not too far the world will face the security of energy resources to satisfy the need of energy as well as the need of refrigeration. This demands an efficient and effective use of alternative source of energy and directed efforts towards their optimum utilization. One of the most promising resource of renewable energy is solar energy, which is available in ample amount at no cost. The experimental analysis of the prototype setup developed by us suggests that the system performs well at the ambient average temperature of 20 to 44 Celsius. This approach to refrigeration is viable solution for the commercial as well as industrial use, but it is a costly for domestic use. હવે આપણે આ કન્ક્લુઝનને ગુજરાતીમાં સમજીએ. તો સોલાર રેફ્રિજરેશન સિસ્ટમ એ ભવિષ્યની જરૂરિયાત છે. તે બહુ દૂર નથી કે વિશ્વ ઉર્જાની જરૂરિયાત તેમજ રેફ્રિજરેશનની જરૂરિયાતને સંતોષવા માટે ઉર્જા સંસાધનોની અછતનો સામનો કરશે. આના માટે ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોતના કાર્યક્ષમ અને અસરકારક ઉપયોગની અને તેના મહત્તમ ઉપયોગ માટે નિર્દેશિત પ્રયાસોની માંગ છે. નવીનીકરણીય ઉર્જાના સૌથી આશાસ્પદ સંસાધનોનું એક સૌર ઉર્જા છે, જે કોઈપણ ખર્ચ વિના પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે. વિકસિત પ્રોટોટાઇપ સેટઅપનું પ્રાયોગિક વિશ્લેષણ સૂચવે છે કે સિસ્ટમ 20થી 44 સેલ્સિયસના આસપાસના સરેરાશ તાપમાન પર સારી કામગીરી કરે છે. રેફ્રિજરેશન માટેના અભિગમ વ્યાપારી તેમજ ઔદ્યોગિક ઉપયોગ માટે એક વ્યવહારુ ઉકેલ છે, પરંતુ સ્થાનિક માટે તે તેને વાપરવું ખૂબ જ મોંઘું છે. આ પોસ્ટરમાં અમારા કેલેન્ડર પર આવે ટોટલ અમારા જે રેફરન્સીસ છે, જેના પરથી અમારા પ્રોજેક્ટ લગતી અમે બધી માહિતી મેળવીને તેના થ્રુ અમારું સોલાર રેફ્રિજરેશન સિસ્ટમનું મોડલ તૈયાર કરેલું, વર્કિંગ મોડલ તૈયાર કરેલું છે. આપણા મોડલનું વર્કિંગ જોઈએ.
અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ફેન ફરે છે, જ્યાં ફીલ કરી શકાય છે કે ગરમ હવા લાગે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ ડિક્રીઝ થાય છે. અત્યારે રૂમ ટેમ્પરેચર વધુ હોવાથી અને કૂલ થવામાં ટાઈમ લાગી શકે છે, જેથી ટાઈમ સ્કીપ કરીને અમે વિડીયો બદલાવી શકીએ છીએ. હવે આપણે આ સોલાર ચાર્જ કંટ્રોલર પર જોઈ શકીએ છીએ કે બેટરી જે છે તે અમારી લો થઈ ગઈ છે, જે અહીંયા રેડ લાઇટ ઇન્ડિકેટ કરે છે. તો હવે અમારું વર્કિંગ મોડલ જે ટોટલી બંધ થઈ ગયું છે. હવે એને વર્ક કરવા માટે અમારા સોલાર પેનલ દ્વારા બેટરી સૌપ્રથમ ચાર્જ કરવી પડશે. જ્યારે બેટરી ચાર્જ થશે ત્યારે અહીંયા લોડ ઓન જે લાઇટ છે સોલાર ચાર્જ કંટ્રોલરની ત્યાં ઇન્ડિકેટ થશે. ત્યારબાદ ફરીથી અમે સોલાર પેનલના ઉપયોગ વગર માત્ર બેટરીના ઉપયોગથી વર્કિંગ આગળ વધારી શકીએ છીએ. હવે અમારા પ્રોજેક્ટ રિપોર્ટની ફાઇલ છે જે જોઈએ. એમાં સૌપ્રથમ અમારા મોડલનું નામ સોલાર રેફ્રિજરેશન સિસ્ટમ છે. ત્યારબાદ અમારા ટીમમેટ્સના નામ, અમારા ગાઈડનું નામ, કોલેજનું નામ વગેરે આપેલું છે. ત્યારબાદ સર્ટિફિકેટ છે જેમાં અમારા નામ, એનરોલમેન્ટ, મોબાઈલ નંબરનો સમાવેશ થાય છે. ત્યારબાદ અમારી કોલેજ શ્રી કેજે પોલિટેકનિક ભરૂચના ઇન્સ્ટિટ્યૂટનું વિઝન અને મિશન આપેલું છે. જેમાં વિઝન છે બી એન એક્સલન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઇન ટેકનિકલ એજ્યુકેશન કમિટી ટુ ફુલફિલ ધ નીડ્સ ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ સોસાયટી. મિશન્સ ટુ પ્રોવાઇડ અ કન્ડ્યુસિવ એન્વાયરમેન્ટ ફોર ક્વોલિટિવ લર્નિંગ એન્ડ ન્યુચર ટીમ વર્ક, ટુ ફોરેસ્ટર ધ સ્કિલ્સ ઓફ એમ્પ્લોયેબિલિટી, ઇનોવેશન એન્ડ એન્ટરપ્રેનરશિપ એમોંગ સ્ટુડન્ટ્સ, ટુ બ્રિજ ધ ગેપ બિટવીન સોસાયટી. ત્યારબાદ કોલેજના ડિપાર્ટમેન્ટનું વિઝન અને મિશન છે. એમાં વિઝન બી અ ડિપાર્ટમેન્ટ ઓફ ટેકનિકલ એક્સલન્સ ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, imparting latest mechanical skills complementary to industry and society. ત્યારબાદ એક્નોલેજમેન્ટ છે. I would like to express my very deep appreciation and gratitude to Mr. Dharmil Shah, whose contribution and guidance on this solar refrigeration system is undeniable. His valuable support, appreciation and continuous efforts to make me think out of the box is the main reason for the completion of this project work. His inevitable help and patience resulted in the development of this innovative idea on the complete project works. Also encouragement and most valuable moral support. I was given an opportunity to enrich my academic experience as well as knowledge, as they offered me guidance and most importantly his precious time. I would like to thank all my college mates for their support and help throughout the progression of this work. I would like to thank all faculty members and non-teaching staff of Sri KJ Polytechnic College for their help and support throughout my project work. Finally, I would like to express my love and gratitude to my beloved parents and brothers and sisters for putting up with me all these years. Their endless love, patience, understanding, encouragement and trust in me throughout my studies were always the reason behind all my success and achievements. I would like to thank Almighty provide me such an opportunity and also make me patient, calm so that I could think positively in the direction of future work and completing this work in time. ત્યારબાદ ટેબલ ઓફ કન્ટેન્ટ્સ આપેલું છે. ત્યારબાદ લિસ્ટ ઓફ ફિગર્સ, લિસ્ટ ઓફ ટેબલ્સ, એબ્સ્ટ્રેક્ટ, ઇન્ટ્રોડક્શન જે આપણે ઓલરેડી પોસ્ટરમાં જોઈ ગયા છે. હવે આપણે ચેપ્ટર 2માં પેલ્ટાયર વિશે થોડું ડિટેલમાં સમજીએ. હિસ્ટ્રી ઓફ પેલ્ટાયર, અર્લી 19th સેન્ચુરીઝ.
Early 19th century scientist Thomas C. Beck and Jean Peltier first discovered the phenomena that are the basis for today's thermoelectric industry. C. Beck found that if you place temperature gradient across the junctions of two dissimilar conductors, electrical current would flow. Peltier, on the other hand, learned that passing current through two dissimilar electric conductors caused heat to be either emitted or absorbed at the junction of the materials. It was only after mid-20th century advancement in semiconductor technology, however, that practical application for thermoelectric device became feasible. With modern techniques, we can now produce thermoelectric modules that deliver efficient solid-state heat pumping for both cooling and heating. Many of these units can also be used to generate DC power at reduced efficiency. New and often elegant uses for thermoelectrical continuity to be developed by each day. The structure of Peltier module. A typical thermoelectrical module consists of an array of bismuth tellurium semiconductor pellets that have been doped so that the one type of charge carrier, either positive or negative carrier, the page 9 majority of current. The pairs of pieceless and pellets are configured so that they are connected in series, but thermally in parallel metallized ceramic substrate is applied to module. The positive and negative charge carriers in the pellet array absorb heat energy from one substrate surface and release it to the substrate the opposite side. The surface where heat energy absorbs becomes cold. The opposite surface where heat energy is released becomes hot. Reversing the polarity will result in reverse and cold sides. અહીંયા તેનો આપણે ડાયગ્રામ પણ જોઈ શકીએ છીએ. હવે basic principle of Peltier. The TEM operating working principle is based on the Peltier effect. The Peltier effect is a temperature difference created by applying voltage between two electrodes connected to a sample of semiconductor material. One of the TEM side is cooling and the other side is heating. When a TE module is used, you must support that rejection from its hot side. If the temperature on the hot side is like the ambient temperature, then we can get the temperature on the cold side that is lower. According to current value that is leaking through thermoelectric module, to the degree of cooling is dependent electrons act as the heat carrier in thermoelectric heat exchanger. The heat pumping action is actual function of the quantity electrons crossing over the PN junction. ત્યારબાદ આપણે એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસને ઓલરેડી પોસ્ટરમાં જોઈ ચૂક્યા છે. બ્લોક ડાયાગ્રામ અને તેનું ડિસ્ક્રિપ્શન પણ આપણે જોઈ ચૂક્યા છે. કમ્પોનન્ટ લિસ્ટ પણ આગળ પોસ્ટરમાં જોઈ ચૂક્યા છે. ત્યારબાદ આવે સોલાર પેનલ. Solar panel refers either to photovoltaic module, a solar hot water heater, or to a set of solar photovoltaic modules electrically connected and mounted on supporting structure. A PV module is a packaged connected assembly of solar cells. Solar panels can be used as component of larger photovoltaic system to generate and supply electricity in commercial and residential applications. Each module is rated by its DC output power under standard test condition and typically ranges from 1000 to 320 watts. હવે આપણે સોલાર પેનલના સ્પેસિફિકેશન જોઈએ. Solar panel is comprised of smaller photovoltaic cells. The word photovoltaic comes from combination of the ancient Greek phos, meaning light, and volta, named for a lesson to Volta, an Italian physicist known for his pioneering work in electricity. In silicon, an element of periodic table is light, typical semiconductor material in photovoltaic cell. A semiconductor has properties of an electric conductor, such as a metal at high temperature, while it takes on the lower conductivity properties of an insulator temperature. Silicon is the element most commonly used as semiconductor and is typically employed in electronic circuit. Structure of solar cell. A typical solar cell is multi-layered unit consists of a cover, a clear glass or plastic layer that provides outer protection from the elements. Transparent adhesive holds the glass to the rest of the solar cell. Number 2. Anti-reflective coating. This substance is designed to prevent the light that strikes the cell from bouncing off, that maximum energy is absorbed into cell. Number 3. Front contact. Transmits the electric current. Number 4. N-type semiconductor layer. This is a thin layer of silicon which has been mixed process if called doping with phosphorus to make it better conductor. Number 5. P-type semiconductor layer. This is a thin layer of silicon which has been mixed or doped with boron to make it better conductor. Number 6. Back contact. Transmit the electric current. Number 7. N layer is often formed from silicon and small amount of phosphorus. Phosphorus is given the
layer and excess of electrons, therefore has a negative character. The n layer is not charged layer, it has an equal number of protons and electrons, but some of the electrons are not held tightly to the atoms, are free to move. One PV cell produces only 1 or 2 watts, which isn't much power for the most uses. In order to increase power, photovoltaic or solar cell are bundled together into what is termed a module and packaged into frame, which is more commonly known as solar panels. Solar panels can be grouped into larger solar arrays. Working type. ના ટાઈપ ઓફ Temperature controller. NTC temperature controller sensor allows the module to intelligently control varied electrical device based on the temperature. NTC thermistor has a negative temperature coefficient, which means its resistance decreases with increasing temperature. The relay can operate at voltages up to maximum of 240 volt alternating current 5 ampere or 14 volt DC at 10 ampere to power on. The temperature is displayed in the degree centigrade and with help of 7 segment display and the relay, the state is displayed with help of LED present on the W1T09 module. Solar charge controller. A charge controller is an essential part of solar refrigeration system that charges battery. Its purpose is to keep battery properly fed and safe for the long time. The basic function of a controller is quite simple. Whenever the sun rays fall on the solar panel, then there is a fluctuation of solar rays on solar panel. To avoid the fluctuation of sun rays on solar panel, we use charge controller in solar refrigeration system. Also, charge controller prevents battery overcharge and electric overload. But specification of Peltier module. Battery. The device consists of lead acid cell, sulfuric acid, is used as electrolyte, gives high load current rating 100 to 300 ampere per hour. The following chemical phenomenon takes place. In the project, we use 12 volt battery. Battery is used for storage of electrical energy. We use here battery of 12 volt to run the fan working on the 12 volt. Cooling fan. We are using 3 cooling fans in our refrigerator, which are respectively mounted on one heat sink each. The main purpose of cooling fan is to dissipate heat from the heat sink by taking fresh air. The fans used in fridge work on 12 volts direct current and draws 0.18 ampere. The power consumption of each fan is 2.16 watts. The amount of heat produced by this Peltier plate as a side effect of normal operation has also increased. These components need to be kept within a specified temperature range to prevent overheating, instability, malfunction, and damage leading to a shortened component lifespan. While in earlier personal computers it was possible to cool most components using natural convection, many modern components require from the components and draw cooler air over them. Fans attached to components are usually used in combination with heatsink to increase the area of heated surface in contact with the air, thereby improving the efficiency of cooling fan. Heatsink. A heatsink is a passive heat exchanger that cools a device by dissipating heat into surrounding medium. The heatsink is generally made up of aluminum. The heatsink used in this fridge is of a heatsink is designed to maximize its surface area in contact with cooling surface treatment. Cooling medium surrounding, such as the air velocity, choice of material, protrusion design, and surface treatment are factors that affected performance of heatsink. Heatsink attachment methods and thermal interface materials also affect the die temperature of the integrated circuits. Between the heatsink and the heat spreader on the device, a heatsink is usually made up out of copper or aluminum. Copper is used because it has many desirable properties for thermally efficient and durable heat exchangers. Firstly and foremost, copper is an excellent conductor of heat. This means that copper's high thermal conductivity allows heat to pass through it quickly. Aluminum is used in applications where weight is big concern. ત્યારબાદ ચેપ્ટર 5માં વર્કિંગ, ચેપ્ટર 6માં કન્ક્લુઝન, ચેપ્ટર 7માં રેફરન્સીસ જે આપણે આગળ પોસ્ટરમાં ઓલરેડી જોઈ ચૂક્યા છે. ત્યારબાદ આ સોલાર પેનલની ડેટા શીટ છે જે તમે જોઈ શકો છો.
Thank you so much for watching our video. I hope this video was worth watching and helpful to learn something new to all of you. Thank you so much. Thank you. Thank you.